नजर के सामने आ मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा नजर के सामने आ महबूबा ઉપર બહુ પ્રેમ હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને મમ્મી આવી ગયા છે સામેથી જય શ્રી કૃષ્ણ અમારો જય શ્રી કૃષ્ણ પણ તમે અંદર આવો તે કે કહો ને તો મોહનથાળ દેવા ગયા હતા પાડોશી ધર્મમાં હા જોના પરસેવો બહુ વળે સાસ કઈ ખાવા માંડે અરે અરે જોઈજો ગોબા ઉપડી જાય રામાને પરસેવો વળતો હતો કા એ છે ને એવું કંઈક થતું હોય બીપી ઘટતું હોય એવું કંઈક હોય ને તો ધ્યાન રાખવાનું આમાં પછી છે ને અત્યારે બહુ નહીં નવું આવે છે માણસને તાત્કાલિક બધું બંધ થઈ જાય છે ફૂરતા બધું એટલે અત્યારે અમારે હે એવું હોય તો હું કહી જ દઉં એવું બાબતે આપણે આંખમાં કઈ પ્રોબ્લેમ જ ના હોય તો કેમ જવાના ને કાંઈ વાંધો નહીં મમ્મી જવાના સત્સંગમાં જવાના અમારા ભાઈ સવારનું ને શાક ખાય છે અમારા મેડમ આજે આખો દિવસ એકલા કારણ કે નીરુપાજી ગયા છે હાથમ આઠમ કરવા એના પપ્પાના ઘરે ગામડે અહીંયા રહેશે અને ભાઈની પણ ગામડે જ આવવું હતું એટલે એટલી ગામડે ગયા છે કાલ રાતે અમારા ભાઈ જઈને મૂકી આવ્યા બસે પહોંચી ગઈ ફોન આવ્યો કેટલા વાગ્યા પહોંચી 7:45 છે બહુ મોડી બસ ધીમી હાકી છે એવું લાગે છે ઢીલો નહીં મસ્ત બન્યો છે રહી ગયો મોહનથાળ છે કા લાવો તો મોહનથાળનું ઢેફલું ઉલાડીએ ચા પાણી નાસ્તો કરી લઈએ મેડમ આજે વાસણ ને કપડાં જો ચોળીને નાખ્યા મશીનમાં જો હજી મશીન ચાલુ 58 ટ્રેસ ચાલુ હે ને કપડાં ધોઈ નાખશે આ ફિનાઇલ છે હે ફિનાઇલ નાખમાં નાખવાની अरे ऊपर ले जावा में नाखी दी पण नहीं फावती अच्छा देख रहे हो ऐसा सब होता है और आज गर्मी है बहुत ज़्यादा और बारिश जैसा है और साथ में तड़का भी है तो मौसम का कुछ मिजाज चेंज हुआ लगता है का वरसाद આવે એવું થયું છે આમ તડકો છે ને વરસાદ આવે એવું વાદળા છે કાળા તો હા કાલે મારી મેડમ માસીન ઘરે ગયા હતા ને તો ગોળાનું ઢાંકણું ફોડી નાખ્યું હતું અમારે પાસે એક્સ્ટ્રા પડ્યું હતું ને તો અહીંયા દેવા લાવવાનું હા તો પાછી દેવી છે તો કેમ ભરવું છે તો હવે ખોલી દે ને બાટલી ભરીને લઈ ગઈ હતી ઉપર હું પણ લઈ ગઈ હતી મેં કીધું બે જગ્યાએ થોડી तो ऐसा सब चल रहा है ठीक है अभी हम निकलते हैं ઢાંકણું પછી ખોલશું ઢાંકણું ન ખુલે આપણે નખ છે ને અંગૂઠાના બહુ લાંબા ટાંકા ગણવાના હોય ને એટલે આમ લાંબા રાખવા પડે સમજ્યા એટલે બધું એવું હોય એટલે ન ખુલે નકામાં જીવતા ઉખડી ગયા હોય તો આ મમ્મી પાછા ક્યારે આવવાના સાંજે હા હાંજે એવું આજ આખો દી મમ્મી અમે બહેનોને ધૂંબે મળવાના છે સત્સંગ છે કોના કર્યા છે હર્ષા માસી ઘેરે ઓલો પાણી ઋષિકેશ પાસે જકાત નાકા હા ઓહો ભગવાન નગરમાં ઓહો અમારા હર્ષા માસીને ઘેરે સત્સંગ છે બધા માસીને બેનું મામા ને બેનું છોડ્યું ને બધા ભેગા થાય નવરા હોય ને બધા સત્સંગમાં આવે આવું મહિનામાં એકવાર હોય એવા મમ્મી 2-3 મંડળમાં 3 મંડળમાં જ આવશો ને મમ્મી અરે ભાઈ આપણું છે ને મોટા આપણું બંધ કર્યું તાર પપ્પાને પસંદ ચલો એક જગ્યાએ બંધ થઈ ગયું તો પછી એક જગ્યાએ ચાલુ છે જોઈ હાલે જ્યાં સુધી જવા દેવાનું પછી ત્યાં ઘરે ને ઘરે કા મેડમ શું કે આજે તો એકલા રહેવાનું તમને એકલા રહેવા મજા આવે એકલા મજા આવે સરસ જો સ્ટીલ જોવો તમે સ્ટીલ કામ કરે ના હોય સ્પીડ જોજો એની કોઈને વાસણ ધોવામાં કામકાજ હોય તો કહેજો કોન્ટ્રાક્ટ લેવામાં આવે
આપણે બંધાવાના છે કામવાળા. ઉંમર થઈ ગઈ છે નથી થાતું. હજી તો બહુ બધી આખી જિંદગી પડી છે. ઉંમર થઈ ગઈ ક્યાં કરે છો? મને કહેતો બરોબર છે, હું અડધો ગઢો થઈ ગયો. તું મારથી નાનો. 1 મહિનો નાનો એના કરતા હો કઈ કાંઈ નહીં. મોડું થઈ ગયું છે, હું જાઉં છું. બરોબર, જય શ્રી કૃષ્ણ. હા, હું કહો છું? અમારે શેખાને બોધ ગઈ થોડી રહી, તમારે થોડી રહીને બોધ ગઈ, બોધ બાકી છે. તમે મમ્મી થોડુંક ઘી આમ ચોખ્ખું ખાધું હશે અહીંયા. અમે તો હવે અમારે તો પસા ગણવા એમાં 30 તો થઈ ગયા, એટલે પોણે જ પડી ગયા. દેશી ભાવતું નથી, ડેરીનું ખાવું છે. હા તો ભાઈ એટલે જ કહું છું ને, હવે ખાવાનું જ એવું થઈ ગયું. એટલે 50 વર્ષની જિંદગી રહી છે, એમાં 30 તો થઈ ગયા, 20 રહ્યા બાકી. હવે કા હું હવારમાં આવી વાતો કરાય? હવારમાં આવી વાતો કરાય છે? હે કરશો તું કેમ ખબર પડે છે કાંઈ? ખબર જ નથી પડતી કાંઈ. એટલે થાય છે. હા એટલે લાયા છે તો વાસણ ધોયા છે. એટલે જાય છે ખબર નથી પડતી ને ના ખબર પડતી હોય થોડી અહીંયા હોય. કાંઈ નહીં ગાઈ, જો આપણે નીકળી આવ્યા પછી છે ને એકચ્યુઅલી લેટ થઈ જાય ને. હવે આપણે ટાઈમ રેગ્યુલર કરી નાખ્યો છે. સાંજે 8 વાગે જ આવશું આપણે. તો ત્યાં સુધી મેડમ જો બનાવાશે તો બનાવશે, નહીંતર કાંઈ વાંધો નહીં. આપણે આપણી રીતે જેમ ટાઈમ મળશે ને એમ આપણે વ્લોગ બનાવશું. હે કે મેડમ? તો તમે બનાવશો આજે કે? હા, ટાઈમ ન જાય ને તો છોકરાને લઈ આવજે સામેથી. હે કે મિલતે મેડમ કે સાથ અમારે સાથ શામ કો. વાગી ગયા છે બપોરનો 1 અને આપણે તો કામકાજ કરીને થઈ ગયા ફ્રી અને રસોઈ બનાવી નાખી છે અને ફ્રેશ પણ થઈ ગયા છીએ. પણ આજે સવારનો વરસાદ આવજાય કરતો હતો એટલે આપણે કપડાં લઈ લીધા હતા ઉપરથી, પણ હવે પાછો તડકો નીકળે છે. તડકો નીકળ્યો છે, હવે કપડાં પાછા નાખવા જવા છે બહાર. આજે તો વરસાદે લોહી જ એટલું પીધું ને, 2 થી 3 વાર ઉપર જઈને કપડાં લેવા પડ્યા. એમાં આજે લેટ થઈ ગયું, 1 વાગી ગયો. હજી મારે જમવાનું પણ બાકી છે. અને આજે આપણે જોડે જોડે પહેલાં મેં તડકો જોયો ને એટલે બેડશીટ વોશ કરવા માટે નાખી હતી. તો અત્યારે બેડશીટ આપણી વોશ થાય છે, બ્લેન્કેટને બી. હજી તો 17 મિનિટની વાર છે, પણ આપણે જમવાનું બાકી છે ને તો જમી લઈએ. 17 મિનિટમાં જમાઈ જશે એનું વાસણ ને બધું ક્લીન કરી નાખીએ આપણે. કે આપણે બેડશીટ વોશ થઈ જાય ને પછી એ સૂકવી અને કપડાં પણ બહાર જ નાખવા જશે, કેમ કે ઉપર હોલમાં નાખ્યા છે એટલે સુકાણા નહીં હોય. તો કાંઈ નહીં, જમી લઈ પછી બધું બહાર સૂકવી અને થોડી વાર માટે આપણે ઉપરના ઉપર રહીએ, કેમ કે વરસાદનું આજે નક્કી જ નથી. તડકાની સાથે સાથે પણ આવે છે એટલા માટે. તો કાંઈ નહીં, આજે આપણે બનાવી છે રસોઈમાં ભીંડાની સબ્જી, રોટલી, દહીં, મરચાં છે, એવું બધું છે. અને આજે આપણે ઘરે એકલા જ છીએ, તો આજે એકલા જ જમવાનું છે, માટે જમી લઈએ. મળીએ થોડી વાર પછી તો કન્ટિન્યુ. નજર કે સામને આ મેરી મહેબૂબા, मेरी महबूबा, मेरी महबूबा, नजर के सामने आ. એમાં એવું છે એકચ્યુઅલી આપણે રોડ ઉપર છે ને ગાણા ગાળા સોંગ સુનતે સુનતે આયા તો ये सॉन्ग आया था तो अभी हमारे जहन में आ गया है गाना, तो मुझे लगा कि मैं आपको डेडिकेट करते हुए आपके लिए गा दूँ थोड़ा सा प्यारा सा मीठा सा चुटकू सा सॉन्ग. હા એવું પણ લાગ્યું મને. એકચ્યુઅલી અમારા મહેબૂબાએ મસાલા ભાખરી બનાવી નાખી છે અને બધા ચવાણા અને વેફરને કાઢીને બેસી ગયા છે. તો અત્યારે ચા ને ભાખરી અને આપણો મોહનથાળ હે ને પૂરી છે, શક્કરપારા છે, ચવાણું લેવા, કઢી છે. એટલે આજે પણ જમવું નહોતું તો ખાલી 2 ભાખરી જ કરી. તારે સિમ્પલ ને મારી મસાલા ભાખરી, કેમ કે આપણે શાક વગર ચાલતું નથી ને, તો મને થયું એક આટું શાક નથી કરવું એટલે મસાલા ભાખરી કરना. समझ रहे हो, ऐसा है. तो अभी आए हैं ऑफिस से तो सीधा खाना खा लेते हैं ताकि लेट ना हो. मैडम जी हमारे तैयार हो जाए. और मम्मी गए थे सत्संग में, तो मम्मी का अभी सर दर्द कर रहा है, बहुत गाया होगा गाना, तो अभी मम्मी सोए हैं, ऐसा कुछ है. और हमारे भाई को डाइटिंग चल रहा है, तो हमारा भाई खाएगा नहीं. मेरे को लग रहा है हिंदी बनाएंगे ना तो सबको समझ में आएगा.
आपको समझ में आ ही रहा है हमारा कारीगर आज हमें पूछ रहा था, हमारा एम्प्लॉय, सॉरी कारीगर को कारीगर नहीं बोलना चाहिए, एम्प्लॉय बोलोगे तो उसको भी अच्छा लगेगा, सेठ जैसा फीलिंग आएगा। तो हमारा एम्प्लॉय बोल रहा था, ओह माय गॉड, कि आप हिंदी में बनाओ ना पार्टनर। ओ हमारा हमको पार्टनर बोलता है, पार्टनर इधर आओ ना, આપણે वहाँ जाइए एम के ये फेसबुक में पोस्ट कैसे करते हैं, हमें सिखा दो ना, ये पोस्ट कर दो ना, कॉपी करके कैसे ये पाછી બીજાની પોસ્ટ કોપી કરીને એના નામનું નાખીને એના ચાલતો ઈ પેલા ચાલતો તો પેલા એમ જ ચાલતો ઈ નહીં લખેલું હોય કે નહીં, હા ટેક્સ્ટ મેસેજ હોય, ટેક્સ્ટ પોસ્ટ, ઈ પોસ્ટ મારી પાસે કરાવડાવે એટલે હું કરી દઉં, આપણને એવું કંઈ ગમન નહીં, આપણે બધાને આપણને ફાવતું હોય ને બધું બધાને શીખવાડવામાં કાંઈ ઓલું નથી। અમુક આપણા ગઢિયા બુઢિયા કહીને ગયા છે कि आपके पास जो ज्ञान है वो ज्ञान बांटने से बढ़ता है, तो बढ़ाना चाहिए और ज्ञान बांटता रहना चाहिए। आप में से किसी को भी कुछ भी काम हो तो हमें बता सकते हैं, हम करके दिखाएंगे, हमको जितना भी नॉलेज है उतना हम कर सकते हैं तो आपको कर देंगे। तो अभी भाखरी पे लपालप घी जा रहा है हमारे मैडम का, भाखरी से रस આવી ગયો છે પણ ખાઈ પછી ખબર પડે કેવી બનાવી છે, આપણને કૂણી ભાખરી જોઈ અને મેડમને બનાવી હોગી કરકડી, હે ને કરકડી બનાવી છે। હાલો મહેબૂબા, મહેબૂબાનું મોઢું બગડી ગયું, જવો કડક કીધું ને, વાહ, हमें जो पसंद नहीं है वो हम कैसे खा सकते हैं महबूबा। કાંઈ નહીં, મહેબૂબાને બાટલો સટકે ને પેલા ખાઈ લઈ ને ડખા થઈ જાય। હાલો મળીએ ખાઈને। તો ગાઈસ 9 વાગી ગયા છે ને જમી કાઢવીને નવરા થઈ ગયા છે ને અહીંયા તો બધામાં તમે 3 છીએ, ભાઈ અમારા આવ્યા નથી ઓફિસેથી, મમ્મીએ ડોલો પીધી છે, માથું ચડ્યું છે મમ્મી, કાં મમ્મી ગયા હતા સત્સંગમાં, જરાક મજા બગડી ગઈ છે, માથું બાથું દુખે છે, બાકી કંઈ નથી હો, કોઈ ફોન ન કરતા પાછા કાલે। હા જો અમારી બેન જો હમણાં બંધ કરી દે ને તો રોશે। कलाकार भी मैं होता, બંધ કરી દે ને તો રોવે સાઈજે, જો હમણાં ચાલુ કરી દેખાડું, જોજો એમ બંધ જો રોજે હમણાં રોહે, જોજો નવું હમણાં। શીખી છે, હા નવું શીખી છે મોબાઈલ પાછળ વાળું, ઓલા કવરમાં ડાગલા નીચે ની જોવે છે, અંગૂઠો પકડ્યો વળી। હાલો હાલો દેવાંશી, હાલો એ દેવાંશી, લેવો ને દીકરા, દેવાંશી, આજ કેમ રોવું આવે છે, હા હે કેમ આજ રોવું આવતું તું દેવાંશીને, દેવાંશીને રોવું આવે છે, હે દેવાંશીને રોવું આવે છે દીકાને, હમણાં દાંત કાઢતા હતા, હું કરતા હતા તમને લેવા આવ્યો તો એ તો અહીંયા આવીને રોવું માંડ્યું આવવા તમને, હે જો 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 એ આમ શું થાય છે, શું થાય છે, હાથી ઘોડા પોપટ જોવો છે, હે શું થાય છે, દેવાંશીને શું થાય છે, એને થઈ ગઈ છે, કાળું મદારી સાંભળવું પડશે। થઈ ગઈ છે, નકર આ નથી હોતી કાંઈ, અલોલો જો ને અલોલો કાનમાં દીકરો, શરદી થઈ ગઈ છે, હાલો હાલો બતાવું જો, આમ જો હાલો હાલો હાલો। શરદી થઈ ગઈ તો ફોન જોવાથી વહી જતી છે શરદી, તો આવું બધું હાલે છે અત્યારે, ઘરમાં એક જણો નથી પણ ઘર ખાલી ખાલી લાગે છે, જે મારા ભાઈ નથી, નિરૂપા નથી, એટલે છે ને ઘર ખાલી ખાલી લાગે છે ને ભાઈ। શક્કરપારાની તો હું વાત કરું, 1 નંબર બન્યા છે, 1 નંબર મમ્મી બન્યા છે, તે ઓછા બન્યા, હે માસીને 4 કિલો બનાવીને બોલો માસીને ઘરે ગયા હતા, ત્યાં 4 કિલો શક્કરપારા બનાવીને આવ્યા, માસીને ઘરે ગયા, લાભ માસીને ઘરે, મંજુ માસીને ઘરે, લાભ માસીને ઘરે પૂરી ને શક્કરપારા ને બધું કરીને આવ્યા 4 કિલોના। બોલો આપણા ઘરે આપણે કેટલા કિલોના કર્યા, 2 ને, અમારા ઘરે 2 કિલોના શક્કરપારા થયા છે। તો આ તો આપણો નાનો એવો વ્લોગ, તો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો અત્યારે આપણે મેડમ કરી દે છે એન્ડ, ઈધર આપી દો એન્ડિંગ। એને ખાલી
તોતા વાળું જ જોઉં, હાથીનું ય નથી જોઉં. જોવો હાલો 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 કર દો, હાલો કર દો, હાલો પોપટ કર દો, પોપટ કર દો. શું આવ્યો પોપટ? પોપટ આવ્યો, આવ્યો, આવ્યો. હવે નહીં હવે નહીં રે પોપટ નહીં. હવે પાકી ગયું કાઈ નહીં, પોપટ જોવે છે જો. કેવું ડોકું લાંબુ કરીને જોવે આમ જોવો ને તોતા. કાંઈ નહીં આંટી કાપી ગયો હાલો તોતા તો મળશું ફરીથી કાલે આવા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ.